તો ભાઈ જો આજે હરની નથી ના જો આજે ખબર નથી મને જેસ કઈ ઇલાકામાં લઈ આવ્યા છે, નવા ઇલાકામાં ક્યાંની બાઇક ઉપર એમને કહું છું મને કઈ લઈ જાવ તો કે છે કે મસ્ત છોલે કુલચે ખાવા લઈ જાઉં છું તને. ભાઈ તને ખબર છે આપણા પવનભાઈનો ડીએમ આવ્યો, મેસેજ આવ્યો કે ભાઈ અમારા ત્યાં આવો, છોલે કુલચે ટેસ્ટ કરો અને વડોદરાને બતાવો કે ભાઈ અમે કેવા છોલે કુલચે બનાવીએ. એવું છે? તો એટલે આપણે ઊભા છે અત્યારે આ હરની સમા લિંક રોડ છે, જોઈ લો આ લિંક રોડ છે હરની સમા વાળો, અને ત્યાં વચ્ચે જે વડોદરા ગેસ લિમિટેડ એટલે ગેસ પંપ છે, જોઈ લો આ ગેસ પંપ છે, ત્યાં એમનું જે છે પવન છોલે કુલચે કેવા છોલે બનાવે છે પાછલા 2 થી 3 વર્ષથી ભાઈ હરની સમા લિંક રોડ પર બહુ જ નામ છે એમનું પવન છોલે કુલચેનું. અને એમની પાસે છોલે કુલચેમાં ઘણી બધી એવી વેરાયટીઓ મળી જાય છે. વિડીયોમાં અંતિમ સુધી બન્યા રહેજો. થોડીક રાત છે એટલે થોડું ઘણું ડિસ્ટર્બન્સ છે, પણ બેક કેમેરાથી બહુ જ સરસ એવી વસ્તુઓ તમને બતાવવાના છે કે પવનભાઈ કેવી રીતના છોલે કુલચે બનાવે છે અને શું વેરાયટીઓ એમની પાસે અવેલેબલ છે. ચાલો આજે હું ટેસ્ટ કરીને જોઉં. પવન છોલે કુલચેમાં વિડીયો બનાવતા આપણા બંને ફોલોઅર્સ મળી ગયા છે અને એમને પવનભાઈના છોલે કુલચે ટેસ્ટ કર્યા છે. तो भाई आपका नाम क्या है? मनीलाल भाई. और आपका? राज भाई. तो भाई पवन भाई ने जो छोले कुलचे बनाए कैसे लगे आपको? एक नंबर. बढ़िया बनाते हैं. बहुत मस्त. ऐसा तो आपने छोले कुलचे टेस्ट किए बराबर. कितने में बेचते हैं? 70 रुपया खाली 70 रुपये में? ખાલી 70 રૂપિયા જેવી પ્રાઇસમાં અને બહુ જ બેસ્ટ ક્વોલિટી છે. એમને ટેસ્ટ કર્યા છે અને આપણા ફોલોવર છે, લાઇક શેર અને ફોલો હંમેશાની માટે કરેલા છે. ચલો મણીલાલભાઈ, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. ચલો મિલતે. જય માતાજી ભાઈ. જય. જો તો પવનભાઈ આપણને છોલે કુલચે બનાવીને બતાવી રહ્યા છે. અહીંયા હું તમને સાફ સફાઈ બતાવું છું. જોઈ લો કેટલું ભાઈ ક્લિનિંગનું ધ્યાન રાખે છે. અને અહીંયા જો કુલચે જે છે ये फ्राई कुलचे फ्राई कर रहे हैं. अच्छा, गरम करके देखे, अजवाइन डाल के. अच्छा, तो मतलब में कितने में देते हैं छोले कुलचे? 70 रुपये. 70 રૂપિયા જેવી પ્રાઇસમાં તમને છોલે કુલચે અને જો બેસ્ટ દાણા બાણા અજમો બજમો નાખી અને एकदम તેલમાં રોસ્ટ કરીને તમને છોલે कुलचे આપે છે. જો और पवन भाई अपने कितने टाइम से ये रोड पे है? 2 साल हो गया. 2 साल हो गया. बराबर है. બરાબર. જો આજે પવનભાઈએ આપણને ડીએમ કર્યો, મેસેજ કર્યો કે ભાઈ આજે સમય નીકળે એ પ્રમાણે તમે આવો, તો આજે ખૂબ જ મહત્ત્વનો સમય કાઢી પવનભાઈ પાસે આવ્યા છે. બીજું જે છે એમની પાસે મસાલે કુલચે વગેરે પણ હે ને? मसाला चीज़ वाला, बटर वाला, जैसा चाहिए वैसा मिल जाएगा. अच्छा, તમે જોઈ રહ્યા છો પવનભાઈ જે છે બોઇલ છોલે જે છે લઈને આવે છે અને અહીંયા એક તપેલીની અંદર બોઇલ છોલેને કાઢી રહ્યા છે. જો તમને જે બોઇલ છોલે બતાવ્યા એ આવી રીતના બોઇલ છોલે આવે છે ઘરેથી ભાઈ એકદમ બેસ્ટ ચણા જે છે બોઇલ કરીને લઈને આવે છે, છોલે ચણા. અને હવે જે છે તમારી સામે છોલે પવનભાઈ બનાવીને બતાવશે હે ને? पवनभाई छोले बनाने वाले कैसे बनाएंगे? बटर में, चीज़ में, कैसे? ऑयल में बनाते हैं. बढ़िया. और ऑयल में अपने 2 कुलचे के साथ 70 रुपया लेते हैं, ऐसा है? ओके. तो जो પવનભાઈ આપણી પાસે ઓઇલમાં છોલે બનાવીને બતાવી રહ્યા છે આપણને. જો ઓઇલ છે, બટર છે, ચીઝ છે, તમને જેવી રીતના જોઈએ એવી રીતના જે પવનભાઈ છે છોલે અને કુલચે તમને સર્વ કરે છે ફક્ત 70 રૂપિયા જેવી પ્રાઇસમાં. ये जीरा डल रहा है? अच्छा, જોઈ લો બોઇલ આખા તેલની અંદર જીરું નાખે અને પછી આખા જે છોલે જે તમને બોઇલ બતાવ્યા એ આખા ગ્રેવીની અંદર કરી દીધા છે. મતલબમાં આંબલી અને બોઇલ છોલે જે હોય છે એનું પાણી છે, है ना? ऐसा होता है ना? उसमें फिर इसको फ्राई करके मिलाएगी. તો આ છે અંદર ડુંગળી જઈ રહી છે. જો જીરું અને ડુંગળી એને બરોબર જે છે મસાલાને એકદમ શેકવામાં આવે છે. જે તમે હા, ડુંગળી કાચી ના રહે. અને ટામેટાં આવી રીતે આખું જે છે ગ્રેવીને આખું મિક્સ કરી અને બનાવવામાં આવશે. એટલે ડુંગળી અને ટામેટાં બિલકુલ પણ કાચા નહીં લાગે તમને, એકદમ સ્વાદિષ્ટ. જો આ લસણ અદરકની પેસ્ટ છે એમની પાસે. હા, જો તમે વિચારો કે તમે જેવું ઘરમાં ખાવાનું બનાવો છો એ જ રીતની બધી બેસ્ટ વસ્તુઓ બનાવે છે પવનભાઈ. જો અને આ જે છે છોલા તૈયાર હતા, મેં તમને કીધું બોઇલ છોલે. એમની પાસે પાણી એટલે રસો જે હોય છે ગ્રેવી તૈયાર કરેલું હોય છે. જો
ऐसे मतलब मैं इसको हाफ फ्राई बना के रख लीजिए, ये हाफ फ्राई बना के तैयार किया है। अभी फिर कस्टमर ने ऑर्डर दिया तो तड़का लगा के देंगे। तड़का लगा के पूरा मसाला और दोबारा से लगेगा। हाँ, બરાબર, તો જોઈ લો આ રીતે હાફ ફ્રાય કરીને તૈયાર કરીને મૂકેલું છે જે છોલે છે ને, અને તમને મતલબમાં આવીને ઓર્ડર આપશો એવી રીતે તમને આમાં બનાવીને આપશે, બટરમાં કહેશો, ચીઝમાં કહેશો, હે ને, અલગ અલગ બના દે ને। અચ્છા, બરાબર। જે હાફ ફ્રાય છોલે તમારી સામે બનાવીને મૂક્યા એ છોલે એક વાસણની અંદર ટ્રાન્સફર થઈ રહ્યા છે, અને પછી જે તમારો ઓર્ડર હશે એ પ્રમાણે તમારી માટે સ્પેશિયલી જે છે મસાલાનો તડકો લગાડીને તમને સર્વ કરવામાં આવે છે। જોઈ લો વાસણની સાફ સફાઈ જોઈ લો, આખા તમે લારીની અંદર જોઈ શકો છો, કોઈ પણ ગંદકી તમને જોવા નહીં મળે, બિલકુલ ચોખ્ખી બધી વસ્તુઓ વાસણોથી લઈ અને દરેકે દરેક વસ્તુ બિલકુલ ચોખ્ખી વાપરે છે, એટલે કોઈ ટેન્શન નહીં। એવું નહીં કે 70 રૂપિયાની અંદર છોલે કુલચે વેચે છે તો કોઈ પણ ગંદકી કે તમને વાસી ખાવાનું મળશે એવું કશું નહીં, બિલકુલ ફ્રેશે ફ્રેશ તમારી સામે કાયમ બનાવીને જોઈ લો। તો તમારી સામે જ પાછળ બી કસ્ટમર બેઠા છે, અહીંયા પણ કસ્ટમર ઊભા છે, અને કસ્ટમર જેમ ઓર્ડર આપે છે એવી રીતે પવનભાઈ બનાવવાનું સ્ટાર્ટ કરે છે। જે છોલે હાફ ફ્રાય કરીને એક સાઈડ પર મૂક્યા છે એને તમારા ઓર્ડર પ્રમાણે તડકો લગાવીને અહીંયા આપે છે। જો આ તડકો તૈયાર થઈ રહ્યો છે, ઓઇલમાં ઓર્ડર હશે તો ઓઇલમાં બનશે, બટરમાં ઓર્ડર હશે તો બટરમાં બની જશે। જોઈ લો जो डिशनी अंदर तमे जे जोई रह्या छो ए कस्टमर माटेना छे, अने कंटेनरनी अंदर આવી રીતે તમને પાર્સલ માટે પણ પેક કરીને આપે છે, એટલે કન્ટેનર તમે કશે પણ તમે લઈ જાઓ, તમે ટ્રાન્સપોર્ટેશનમાં અહીંયાથી લોકલમાં કશે પણ તમે લઈ જાઓ તો ઇઝીલી કન્ટેનરમાં બધી જ વસ્તુઓ વ્યવસ્થિત તમારા ઘર સુધી પહોંચે એનું ટોટલી ધ્યાન રાખજો। લો તો પવન છોલે કુલચેમાં કેટલી હેલ્ધી અને કેટલી સ્ટાન્ડર્ડ વસ્તુઓ તમને સર્વ કરવામાં આવે છે, એ પણ 70 રૂપિયા જેવી પ્રાઇસની અંદર। દિલીપભાઈ આપણી સાથે છે, તમે જોઈ રહ્યા છો ફૂલ ફેમિલી સાથે છોલે કુલચે એન્જોય કરી રહ્યા છે। દિલીપભાઈ ક્યાં રહો છો આપ? અમે રહીએ છીએ ધુમાણ ચોકડી પાસે। ધુમાર ચોકડી પાસે। અને પવનભાઈના છોલે કુલચે કેવા લાગ્યા? છોલે કુલચે અમે ભાઈબંધના થ્રુ હા અહીંયા ટેસ્ટ કરવા માટે આજે આવ્યા છીએ, હા એટલે અમે આજે ટેસ્ટ કરી રહ્યા છીએ। બરાબર। ટેસ્ટ તો અત્યારે સારો છે। સરસ લાગ્યો। હા ભાભી તમને કેવું લાગ્યું? શું નામ છે? શિલ્પા। શિલ્પાબેન કેવો લાગ્યો તમને ટેસ્ટ? બહુ મસ્ત છે, હે આવવાની ને? જરૂર છે। અહીંયા જે લોકોએ ના ખાધા હોય અહીંયા જરૂર પધારો। બધા વિઝિટ કરજો, બેન કહી રહ્યા છે વિડીયો શેર કરજો અને ફટાફટ છોલે કુલચે ખાવા આવજો। અને તો જરૂર આવજો, હા। છોલે કુલચે ટેસ્ટ બહુ સરસ છે। બહુ સરસ છે ને। અને બેટા શું નામ છે? નક્ષ। આ બાજુ જો સામે કેવા લાગ્યા છોલે કુલચે? બહુ જ સરસ। બહુ સરસ છે ને, બધાએ આવા જેવું છે ને? હા, તો ભાઈ જો નક્ષનું માનો, દિલીપભાઈનું માનો, શિલ્પાબેનનું માનો, વિડીયો શેર કરી આવી જાઓ પવનભાઈના છોલે કુલચે। પવનભાઈના કુલચે બહુ જોરદાર છે, એકવાર બધા આવીને ટેસ્ટ કરવો જરૂર છે। ઓકે, થેન્ક યુ। શું નામ છે? નરેન્દ્ર। નરેન્દ્રભાઈ કેવા લાગ્યા છોલે કુલચે તમને? મસ્ત, મેં તો આતા રહેતો ઇધર पे। હે હા। બરાબર કે આ એટલે તમે અહીંયા જ રહો છો? हाँ यही पर पास में होम रहे। અચ્છા, એટલે ભાઈ ક્યાં નામ બતાવ્યા આપને? नरेंद्र सुतार। નરેન્દ્રભાઈ સુથાર આપણી સાથે છે, બાજુમાં જ નજીકમાં જ રહે છે અને અવારનવાર પવનભાઈના છોલે કુલચે ખાવા આવે છે અને બહુ જ સરસ ટેસ્ટ છે એવું કહે છે, હે ને? બરાબર ને? તો વડોદરામાં જેમને પણ ટેસ્ટ નથી કર્યા એ બધા આવી શકે ને બિંદાસ, मस्त है। હે ને? ઓકે, જોઈ લો તમારી સામે પવનભાઈએ તવો બિલકુલ સાફ કરીને તૈયાર કર્યો છે, આપણી માટે બટર છોલે કુલચે બનાવી રહ્યા છે। જોઈ લો બટરમાં પણ જેમનો ઓર્ડર હશે જો ભરી ભરીને બટર નાખે છે, અને બટરમાં પણ તમને 2 કુલચે મળી જશે। पवन भाई ये अपने बटर में बनाते हैं, उसका कितना लेते हैं? 100 रुपया। उसमें भी 2 कुलचे आ जाते हैं, बराबर। और इसके अलावा मसाला कुलचा जो बोलते हैं वो कितने में बेचते हैं? वो 120 रुपये में। बटर मसाला कुलचा 120 रुपये में, बराबर। જોઈ લો બટરમાં છોલે બનીને તૈયાર થઈ ગયા છે। દરેક વસ્તુ તમે જોઈ રહ્યા છો પવનભાઈની માસ્ટરી એવી છે કે ભાઈ દરેકે દરેક વસ્તુ એકદમ હિસાબથી અને માપોમાપ આ છોલે બનીને બિલકુલ રેડી। જો હવે જે છે કુલચે બનવાના છે, આમાં તવો બિલકુલ ક્લીન એકદમ તમારી સામે જોઈ લો એકદમ સાફ થઈ જશે, અને આ કચરો જે છે એ સાઈડ પર કાઢી નાખવામાં આવશે। જો અને હવે જે છે આની પર કુલચે ફ્રાય થવાના
જે બટર છોલે જે તૈયાર થયા છે એની પર જો ચીઝ તૈયાર કરીને આપે છે, એટલે ચીઝ અને છોલે કુલચે તમને બટરની અંદર જોઈએ તો આવી રીતે તૈયાર થઈ જવાના છે. અને આની માટે સ્પેશિયલી જે કુલચા છે એ અહીંયા કુલચા પણ બની રહ્યા છે, એ પણ બટરમાં બને છે અને મસાલા બી મસાલા કુલચે પણ બનાવી રહ્યા છે. જો આ બાજુ બટર જોઈ લો, બટરમાં અહીંયા કુલચે ફ્રાય થઈ રહ્યા છે. પવનભાઈએ એવું કીધું છે કે આમાંથી 2 मसाला कुलचे बनवाना है, ऐसा है ना? और आपका नाम क्या है? विकास भाई. पवन भाई के भाई हो? अरे વિકાસ ભાઈ આવી ગયા છે, પવનભાઈ સાઈડ પર જતા રહ્યા છે અને આપણી માટે જે છે એ છોલે પવનભાઈએ બનાવીને કુલચે વિકાસભાઈ બનાવી રહ્યા છે. જોઈ એમનું જે બેસ્ટ સેલિંગ છે છોલે કુલચેની અંદર, બેસ્ટ સેલિંગ જે વસ્તુ છે રેગ્યુલર જે 70 રૂપિયાવાળા જે છોલે કુલચે છે એ બેસ્ટ સેલિંગ છે, હે ને ભાઈ? અને જો આ રીતે મસાલા કુલચે બની રહ્યા છે. જો ભાઈ બહુ જ જોરદાર એવો એમનો ઘરનો બનેલો મસાલો છે. અદરક લસણની જે પેસ્ટ હોય છે એ આખું આવી રીતે મસાલા કુલચે બનાવીને આપે છે. જો દરેક વસ્તુ આપણી માટે તૈયાર થઈ ગઈ છે, મસાલા કુલચે અને છોલે કુલચે. જો આ ये कौन सी? ये लहसुन अदरक की चटनी है ना, बराबर. और पहले रेड वाली लगाई वो भी मिर्ची वाली अलग है. अच्छा, સ્પેશિયલ ચટણીઓ છે ભાઈ, સ્પેશિયલ ચટણીઓ છે. વિકાસભાઈ ને પવનભાઈ રાજ નથી ખોલી રહ્યા. આવો તમે ટેસ્ટ કરો કેવું લાગે છે, તમે જોજો. જો અચ્છા, મસાલે કુલચે જે છે ફ્રાય થઈ રહ્યા છે. જો મસાલો લગાવ્યા પછી પણ એને બીજી તરફથી બિલકુલ ફ્રાય કરવામાં આવે છે. જોઈ લો, જોઈ લો. ફાઇનલી આપણી માટે પવનભાઈએ છોલે કુલચેની પ્લેટ રેડી કરી દીધી છે. જે વસ્તુઓ બનાવી છે એ બધી જ વસ્તુઓ પવનભાઈએ અહીંયા સર્વ કરી દીધી છે. છોલે છે બટરમાં બનીને ચીઝની સાથે, અને એની ઉપર બી બટર એક્સ્ટ્રા નાખ્યું છે. જોઈ લો, એક્સ્ટ્રા બટર નાખ્યું છે. અને આ મસાલે કુલચે છે અને આ रेगुलर कुलचे से, है ना पवन भाई? अपने ये जो बटर चीज़ में जो छोले और कुलचे बने इसमें कितना पैसा लेते हैं अपन? बटर चीज छोले कुलचे में 120 रुपये. 120 रुपया. और मसाले कुलचे में? वो भी 120 है. वो भी 120 में. इतना? छोले कुलचे 100 रुपये में. 100 रुपये में. और 70. बराबर. અને સાથે જોઈ લો અમૂલનું તમને બટર એક્સ્ટ્રા પણ મૂકીને આપ્યું છે. એ સભી को देते हो कि हमारे लिए? नहीं, सभी के लिए. सभी के लिए. અને જો ડુંગળી કાપેલી છે, बटर वालों को डबल बटर देते हैं. અચ્છા, બટર વાલે કો ડબલ બટર એક્સ્ટ્રા. અને ડુંગળી કાપીને મૂકી છે, મિર્ચી ફ્રાય કરેલી છે, બાકીની ચટણીઓ અને છોલે. આવી રીતે આખી પ્લેટ જે છે પવનભાઈ તમને તૈયાર કરીને આપે છે. અને આ પ્લેટ ટોટલી ये 240 रुपये की चीज़ हो गई ने सब. 240 રૂપિયાની આખી પ્લેટ રેડી કરી છે આપણી માટે. સ્પેશિયલ પવનભાઈએ આજે DM કરીને બોલાયા છે, તમને ટેસ્ટ કરીને બતાવીએ છે કેવા લાગે છે એમના છોલે કુલચે. પવનભાઈ જે છે એકદમ ફ્રેશ ઠંડી મસાલા છાશ પણ અમને આપીને ગયા છે. બધી જ વસ્તુઓ અમે તમને ટેસ્ટ કરીને બતાવવાના છે. પહેલાં છાશ અહીંયા મૂકી દઈએ. અને બટર ચીઝવાળા જે કુલચે અને છોલે બનાવ્યા છે એ હું તમને પહેલાં ટેસ્ટ કરીને બતાવું. ચીઝવાળા બટર અને જે ચીઝ છે ને એકદમ જોરદાર આમ ટેસ્ટ આવે છે. ઓરિજિનલ જે અમૂલનું બટર અને ચીઝ વાપર્યું છે પવનભાઈએ. વધારે આમાં ચીઝનો વધારે ચીઝ વધારે નાખે છે પવન. બહુ જ મસ્ત છે. અને આમ બહુ તીખા નહીં અને બહુ એ પણ નહીં, મોળા પણ પણ. બધા ખાઈ શકે એવા છે. અને તીખા જોઈએ ને એના માટે એક્સ્ટ્રા ચટણી છે. સલાડ બલાડ બી જે આપ્યું છે એકદમ બેસ્ટ, બહુ જ જોરદાર. મરચાં ફ્રાય કરેલા છે, એવું નહીં કે બિલકુલ તીખા છે. એકદમ મીડિયમ, મરચાં પણ મીડિયમ છે. દરેક વસ્તુનો છે ને ટેસ્ટ તમને આમ આવે કે ખરેખર બટર અને કુલચે ખાઓ છો, છોલે ખાઓ છો, એનો એક ટેસ્ટ તમને આમ મોઢામાં આવે કે મસ્ત આમ એકદમ ફ્રેશ વસ્તુ હોય. હવે જે છે મસાલા કુલચે હું ટ્રાય કરવાનો છું. મસાલા કુલચે સાથે જે રેગ્યુલર છોલે જે ફ્રાય કરેલા છે એ આપણે ટ્રાય કરીએ. મેં ચાખ્યા પણ બહુ મસ્ત છે, હે ને? એકદમ ટેસ્ટ આમ થોડું તીખું છે, તીખાસવાળું છે. બહુ મસ્ત લાગે છે. પવનભાઈ છોલે કુલચે જે બનાવે છે ને એ ખરેખર છોલે અને મસાલાઓથી નહીં, દિલથી બનાવે છે. આ સાચી વાત તમને કહીએ છીએ, તો જ આટલો ટેસ્ટ આવે. બાકી
જેમ તેમ બનાવીને આપી દે તો ટેસ્ટ ના આવે. આટલું મસ્ત દિલથી બનાવે એટલે મસ્ત ટેસ્ટ આવે છે. વાહ ભાઈ વાહ, મસાલા બહુ જ જોરદાર છે. મસાલા જે ઉપર લગાવ્યા છે એ એમને અહીંયા આપેલા છે. આપણને એક્સ્ટ્રા મસાલા ખાવા હોય તો પણ આપેલા છે ને અહીંયા ફ્રાય કરીને જો કુલચે આપણને આપ્યો હોય બહુ જ બેસ્ટ. મતલબ આમ મસાલાનો આમ ટેસ્ટ આવે છે ને કુલચેમાં, તો બહુ જ સરસ છે. આ બધું ખાધા પછી એકદમ જરૂર એક વખત આવજો અને તમે પછી અમને કમેન્ટ કરજો કે કેવું લાગે. અમને તો બહુ મસ્ત લાગે, એકદમ બહુ બઢિયા ટેસ્ટ છે આમ. અને એકદમ જોરદાર મસાલા છાશ છે. બિલકુલ ફ્રેશ છાશ છે અને ખાટી એવી છાશ પીરસતા નહીં. બિલકુલ ફ્રેશ છાશ, એકદમ મોડી અને મસાલેદાર છાશ છે. બધો છોલે કુલચે 120 રૂપિયા અને 70 રૂપિયાથી છોલે કુલચે સ્ટાર્ટ થઈ જાય છે. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી એક વખત પવન છોલે કુલચેને જરૂરથી વિઝિટ. પવનભાઈએ જે એક્સ્ટ્રા બટર મને આપ્યું છે, આમ તો સંગીતા ના પાડી કે એક્સ્ટ્રા બટર નથી ખાવું, પણ મારે તમને ટેસ્ટ કરીને બતાવું હતું કે એક્સ્ટ્રા બટર આપવાનું કારણ શું છે પવનભાઈને. તમને કહું, જે ચીઝ અને બટર આની અંદર એમને એડ કરેલું છે, એના સિવાય જે એક્સ્ટ્રા ચીઝ જે બટર તમને આપે છે એ બટર તમે સાદા કુલચે પર, જો હું તમને ટ્રાય કરીને બતાવું, આવી રીતે લો એક વખત બાઈટ અને પછી ચીઝમાં બહુ એને બટર ચીઝવાળા જે છોલે છે એની સાથે એકવાર ટેસ્ટ કરો. એવું લાગશે જ નહીં કે તમને મોઢામાં કશુંક મૂક્યું છે. એવું હા, હે? એકદમ ઇઝીલી બટર અને ચીઝના ટેસ્ટથી એટલું તો મસ્ત આમ મોઢામાં મેલ્ટ થઈ જશે અને બધો સ્વાદ એટલો જબરજસ્ત લાગે છે. ના કહેનારા પણ હા કહેતા થઈ જાય એવા એમના છોલે બટર ચીઝ કુલચે છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. નાના છોકરાઓ તો બહુ ખુશ થઈ જશે બટર અને ચીઝ ખાઈને. તો પવન છોલે કુલચે ખવડાવીને જયેશ, તમે તમારે આજે દિલ ખુશ કરી દીધું. ભાઈ, બહુ મજા આવી ગઈ. હું પવનભાઈ છે ને 70 રૂપિયાની અંદર દિલ ખુશ જે છે કરી દે. દિલ ખુશ કરી દે એવા છોલે કુલચે વેચે છે. ખરેખર તમને અમે ટેસ્ટ કરીને બધી જ વસ્તુઓ બતાવી છે ડિટેલિંગથી. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. પવન છોલે કુલચેને જરૂરથી એક વખત વિઝિટ કરજો. ભાઈ 70 રૂપિયાની અંદર 2 કુલચે અને તમને છોલે ખવડાવે છે, એ પણ વિથ સલાડની સાથે. વિડીયો શેર કરી તરત જ હરણીસમા લિંક રોડ પર આવેલા ગેસ પંપની બાજુમાં જ તમને પવન છોલે કુલચે મળી જશે. એક વખત ટેસ્ટ કરવા જરૂરથી આવજો. અમે તમને ફરીથી આવા જ નેક્સ્ટ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી ભારત માતા કી જય.